જામનગરમાં હિન્દુ સેનાએ કિશન ભરવાડને હનુમાન ચાલીસાના પાઠથી આપી હતી શ્રદ્ધાંજલિ। જામનગરમાં હિન્દુ સેનાએ કિશન ભરવાડને હનુમાન ચાલીસાના પાઠથી આપી હતી શ્રદ્ધાંજલિ। સનાતન હિન્દુત્વનું કામ કરવું એટલે કે 25 જાન્યુઆરીના રોજ સનાતન ધર્મના પ્રચાર માટે ધંધુકા ગામના કિશન ભરવાડ પોતાના વિડીયો સ્ટેટસમાં મૂકી અને પોતાના ભગવાનના ગુણગાન ગાતો હતો, ત્યારે જેહાદી માનસિકતા ધરાવનારાઓ પેટમાં તેલ રેડાયું હતું અને કિશન ભરવાડ પર ફરિયાદ દાખલ કરાવી। એટલું જ નહીં પણ ફરિયાદ કર્યા પછી તેનો માફી પત્ર પણ લખાવ્યો હતો। જેહાદી માનસિકતા ધરાવનારાઓ એક કિશન ભરવાડની હત્યા કરી દીધી હતી, જે સરેઆમ અવગણનાના પાત્ર છે। હિન્દુ સેના આ હત્યાને ક્યારેય પણ ભૂલી શકી નથી, જેને લઈને ગુજરાતના જિલ્લાઓમાં હિન્દુ સેના દ્વારા કિશન ભરવાડને પુષ્પહાર કરીને હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। આ સમયે જામનગરમાં પણ હિન્દુ સેના દ્વારા કિશન ભરવાડના આત્માને શાંતિ મળે અને આખા દિવસને સદા માટે યાદગાર રાખવા પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જામનગરના કરોડપતિ હનુમાન ખાતે રાખ્યો હતો, જેમાં કાર્યક્રમમાં હિન્દુ સેનાના જિલ્લાના પૂર્ણકાલીન કિશન નંદા તેમજ શહેર યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી, યુવા ઉપપ્રમુખ સાગરભાઈ ચૌહાણ, ઓમ ભાનુશાળી, કરણ દવે, મંથન અદેરા, તીર્થ ગઢવી સહિતના સૈનિકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। જેકેએસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। જય શ્રી રામ, જય શ્રી મહાકાલ। કિશન નંદા, હિન્દુ સેના જિલ્લા પૂર્ણકાલીન। આજ રોજ 25 જાન્યુઆરી આજથી 3 વર્ષ પહેલા આપણા હિન્દુભાઈ કિશનભાઈ ભરવાડની જિહાદીઓએ હત્યા કરી દીધી હતી। કિશનભાઈને વાક એટલો જ હતો કે તેણે કીધું હતું કે કાળિયો ઠાકર મારો બાપ છે, અને કાળિયો ઠાકર બધાનો બાપ છે જ। આજ રોજ હિન્દુ સેના યુવા પાક દ્વારા કરોડપતિ હનુમાનના મંદિરે બધા ભાઈઓએ ભેગા થઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા તથા કિશનભાઈ ભરવાડને યાદ કરી તેમને ફુલાર કર્યા। હજી સુધી કિશનભાઈ ભરવાડને ન્યાય મળ્યો નથી। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી દર 25 જાન્યુઆરીએ હિન્દુ સેના વીર બલિદાન દિવસ તરીકે ઉજવશે। જય શ્રી રામ, જય શ્રી મહાકાલ।